ભૂલી અને આપણે આપણા સેશન તરફ આવી જઈએ, જ્યાં આપણે હતા ત્યાં આપણે આવી જઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભરતી ઓટ અને સાથે સાથે આપણે ઘણા બધા પવનો જે છે એ પવનો ડિસ્કસ કર્યા હતા. ચલો વન્સ અગેન ફરી એક વખત આપણે એને જોઈ લઈશું. રાઈટ, પવનો નહીં, એને આપણે કહેશું પ્રવાહો. રાઈટ, એને આપણે કહેશું ઓશિયનિક કરંટ. અને આવા બે પ્રકારના કરંટ હોય છે, એક હોય છે હોટ અને એક હોય છે કોલ્ડ. એક હોય છે ઠંડા અને એક હોય છે ગરમ. જે ઠંડા પવનો છે એ બ્લુ અને ગરમ પવનો છે એ રેડ કલરથી દર્શાવવામાં આવેલા છે. રાઈટ, નોર્મલી બધા જ પવનો કેની કોર આવતા હશે? વિષુવવૃત્ત તરફ આવતા હશે. કેની તરફ આવતા હશે? વિષુવવૃત્ત તરફ તમને આવતા જોવા મળશે. રાઈટ, જો એ 30 ડિગ્રીથી લઈ અને 30 ડિગ્રીના પટ્ટામાં છે તો ત્યાંથી કદાચ નીચે છે તો પછી એનું કઈ નક્કી નહીં. ઓકે, હવે સાહેબ કયા કયા પ્રવાહો છે? આપણે 8 પ્રવાહો 8 જોયા હતા બંને. 8 કોલ્ડ અને 8 વોર્મ અથવા તો જેને આપણે કહીએ હોટ. ઓકે, તો એવા 8 જે ગરમ પ્રવાહો છે એની પહેલા વાત કરીએ. અહીંયા આપણને અલાસ્કા જોવા મળશે, અહીંયા આપણને ગલ્ફ સ્ટ્રીમ જોવા મળશે જે બહુ પૂછાય છે. નોર્વેન આ બહુ પૂછાઈ ગયું છે. ત્યારબાદ બ્રાઝિલિયન કરંટ છે, આ પણ પૂછાય છે. મોઝામ્બિક, અહીંયા મડાગાસ્કર નામનો ટાપુ છે. રાઈટ, અને અગુલાસ જે છે એ અગુલાસ પણ પૂછાઈ ગયું છે. ઘણા લગભગ પૂછાઈ ગયેલા છે કારણ કે હોટ ફેવરિટ છે આ બધા. બરાબર, ત્યારબાદ છે કોરોસિયો પ્રવાહ. આનો તે ઊંધો કયો છે તો કે ઓરોસિયો પ્રવાહ. આ ઓયોસિયો પ્રવાહ જે છે એ કેવો પ્રવાહ છે તો કે ઓયોસિયો પ્રવાહ જે છે એ ઠંડો પ્રવાહ છે. જ્યારે કુયોસિયો પ્રવાહ જે છે એ પ્રવાહ કેવો છે? એ પ્રવાહ ગરમ પ્રવાહ છે. રાઈટ, ત્યારબાદ આપણે જોયું હતું ઈસ્ટર્ન ઓસ્ટ્રેલિયા. રાઈટ, અથવા તો ઈસ્ટ ઓસ્ટ્રેલિયન પ્રવાહ. બરાબર, અને પછી જોયા હતા આપણે ઠંડા પવનો, જેમાં આપણે પેરુની વાત કરી હતી, જેમાં આપણે કેલિફોર્નિયાની વાત કરી હતી, જેમાં આપણે લેબ્રાડોરની વાત કરી, જે બહુ પૂછાય છે. જે કેની વચ્ચે છે? અહીંયા છે ગ્રીનલેન્ડ અને અહીંયા છે કેનેડા. એ બેની વચ્ચે તમને જોવા મળશે. રાઈટ, અને એ જ ગ્રીનલેન્ડની પૂર્વમાં તમને એક પ્રવાહ જે છે એ પ્રવાહ વહેતો જોવા મળશે, જેને આપણે કહીએ છીએ ઈસ્ટ ગ્રીનલેન્ડ પ્રવાહ. કયો છે? ઈસ્ટ ગ્રીનલેન્ડ. રાઈટ, આફ્રિકાના ઉત્તર ભાગમાં, ઉત્તર પશ્ચિમ ભાગમાં તમને કેનેરી પ્રવાહ જે છે, કેનેરી પ્રવાહ પ્રવાહિત થતો જોવા મળશે. રાઈટ, ત્યારબાદ છે બેન્જુઅલા પ્રવાહ જે છે, જેને આપણે બેંગુલા પ્રવાહ પણ કહો છો, એ તમને આફ્રિકાના પશ્ચિમ ભાગમાં વહેતો જોવા મળશે. રાઈટ, જેવી રીતના ઈસ્ટ ઓસ્ટ્રેલિયા છે અથવા તો ઈસ્ટર્ન ઓસ્ટ્રેલિયા છે, એવી રીતના વેસ્ટ ઓસ્ટ્રેલિયા અથવા તો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા પણ પ્રવાહ છે. તો 8 પ્રવાહો. આને કાંઈ નથી કરવાનું, મેં તમને ગોખવાનું કીધું હતું. આઈ હોપ કે તમે બધાએ ગોખી નાખ્યું હશે. ઓકે, ચલો 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 ડન. હવે આજના લેક્ચરમાં આપણે આવવાનું છે, આજનો લેક્ચર એટલે ચેપ્ટર નંબર 6 વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. શું છે? વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. એટલે આમાં આપણે ભારત નહીં, આખા વિશ્વમાં જોવા મળતા જંગલના પ્રકારો ને એ બધું જોવાનું છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એટલે કે જ્યારે આપણે રાત્રે મળ્યા હતા ત્યારે તમને થોડું ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ફરી એક વખત હું પ્રયત્ન કરીશ. રાઈટ, થોડુંક અઘરું છે, ટર્મ્સ છે થોડાક અઘરા રહેવાના છે. જેમ કે પહેલી જ લાઈનમાં આપણે જોયું હતું કે સ્થળની ઊંચાઈમાં પરિવર્તન થવાથી આબોહવા પરિવર્તિત થાય છે. આબોહવા પરિવર્તિત થાય છે. સાહેબ સવાલ જ નથી. એટલે તો અમે ઊંચાણવાળા વિસ્તારોમાં ફરવા જઈએ છીએ, કારણ કે ત્યાં થોડીક ઠંડી અને ખુશનુમા વાતાવરણ હોય છે. એટલા માટે તો અમે હિમાલયનો પટ્ટો પસંદ કરીએ છીએ. લઘુ હિમાલયનો ભાગ છે ત્યાં અમે લોકો ફરતા હોઈએ છીએ. રાઈટ, તો સ્થળની ઊંચાઈમાં પરિવર્તન થવાથી આબોહવામાં પરિવર્તન થાય છે, અને જેના કારણે આ આબોહવામાં થતા પરિવર્તનના કારણે વનસ્પતિમાં પણ બદલાવ તમને જોવા મળે છે. વનસ્પતિમાં પણ તમને બદલાવ જોવા મળે. જો તમે 7મા ધોરણની એનસીઈઆરટી જુઓ અને એ એનસીઈઆરટીમાં 6ઠ્ઠા નંબરનું ચેપ્ટર કાઢો તો એક બેન જે છે શું કરે છે તો કે એક ટૂરમાં જાય છે, અને એ ટૂરમાં જ્યારે મનાલી ફરવા માટે જાય તો એ મનાલી ફરવા માટે જાય તો કઈ રીતના વચ્ચે જ્યારે એ દિલ્હીથી નીકળી ગયા છે, બરાબર, હવે ફૂટસ્ટેપ ઓફ હિમાલયામાં છે, ત્યાં એને કંઈક અલગ પ્રકારના જંગલો જોવા મળે છે. ઉપર રોહતાંગ પાસ આવે છે, ન્યાય એને કંઈક અલગ પ્રકારના જંગલો જોવા મળે છે. રાઈટ, અને આ જંગલો જોવા મળતા હોવાથી અથવા તો આ દ્રશ્ય જોયું અને બાદ નક્કી કરવામાં આવતું હોય છે અથવા તો કહેવામાં આવતું હોય છે કે અલગ અલગ ઊંચાઈ પર અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળે. સ્થળની ઊંચાઈમાં પરિવર્તન થવાથી આબોહવામાં પરિવર્તન થાય છે, જેના કારણે કુદરતી વનસ્પતિમાં પણ બદલાવ જોવા મળે. તો એકબીજા સાથે ઇન્ટરલિંક છે. રાઈટ, સ્થળની ઊંચાઈ, બરાબર, આ સ્થળની ઊંચાઈમાં વધારો થાય તો શું થાય? સ્થળની ઊંચાઈમાં વધારો થાય તો આબોહવામાં ફેરફાર થાય. શું થાય? આબોહવામાં ફેરફાર થાય.
આબોહવામાં ફેરફાર થાય અથવા તો આબોહવા પરિવર્તન પામે. ઓકે, અને આ જ આબોહવા પરિવર્તનના કારણે સ્થળની ઊંચાઈ અને આબોહવાના પરિવર્તનના કારણે ત્યાં આપણને વનસ્પતિ જે છે એ પણ વિભિન્ન પ્રકારની જોવા મળશે અથવા તો કહી શકીએ વનસ્પતિમાં પણ બદલાવ જોવા મળશે. શું જોવા મળશે? વનસ્પતિમાં બદલાવ જોવા મળશે. વનસ્પતિમાં બદલાવ જોવા મળશે. ઓકે, ડન. હવે આમાં મારે તમને સમજાવવાની કઈ જરૂર છે નહીં, સિમ્પલ છે, ઈઝી છે, આવડી જાય એમ છે. જો કુદરતી વનસ્પતિ જે છે એ કુદરતી રીતના ઉગી નીકળે, તમે વાવો ને ઉગી વાત અલગ છે. કુદરતી વનસ્પતિ કે એની રીતના ઉગી નીકળતી હોય આપણે કુદરતી વનસ્પતિ કહી. એ કુદરતી વનસ્પતિનો વૃદ્ધિનો આધાર કેના પર છે? આ વનસ્પતિ છે, આ વનસ્પતિ બરાબર, આ વનસ્પતિના વૃદ્ધિનો આધાર કેના પર હશે? આ વનસ્પતિના વૃદ્ધિનો આધાર કેના પર હશે? તો મિત્રો આ વનસ્પતિના વૃદ્ધિનો આધાર જે છે, સૌથી પહેલો પોઈન્ટ છે કે જમીન. ત્યાંની જમીન કેવી છે એ જમીન પર ડિપેન્ડન્ટ હશે. કેના પર ડિપેન્ડન્ટ હશે? જમીન પર ડિપેન્ડન્ટ હશે. સૌથી પહેલી વસ્તુ આ જરૂરી છે, ત્યાંની જમીન કેવી છે એના ઉપરથી નક્કી થશે. રાઈટ, કાંકરાવાળી જમીન છે તો એવા પ્રકારની વનસ્પતિ હશે, પર્વતાળ જમીન છે તો એવા પ્રકારની વનસ્પતિ હશે. રાઈટ, કાંપવાળી જમીન છે તો તમને ત્યાં એવી વનસ્પતિ જોવા મળશે. તો જમીન સૌથી મહત્વનું પાર્ટ પ્લે કરતું એક પરિબળ છે. ત્યારબાદ તાપમાન, ટેમ્પરેચર ત્યાં કેવું છે? જો તાપમાન વધુ છે અને વર્ષા વધુ છે તો એ અલગ પ્રકારની વનસ્પતિ. જો તાપમાન વધુ છે પણ વર્ષા વધુ નથી તો પણ અલગ પ્રકારની વનસ્પતિ. જો તાપમાન વધુ છે પણ વરસાદ નથી તો ત્યાં તમને જાડી ઝાંખરા વાળા અથવા તો કાંટાળી વનસ્પતિ તમને જોવા મળશે, જેને આપણે મરુસ્થલીય જંગલ કહીએ. કેવું જંગલ કહીએ? મરુસ્થલીય જંગલ કહીએ છીએ. ઓકે, ચલો. તો જમીન, તાપમાન અને ત્રીજું મહત્વની જે બાબત છે અને એ છે ભેજ. રાઈટ, ભેજ. હવે આ બધું તો સમજી ગયા છીએ આપણે. તાપમાન અને ભેજના કોન્સેપ્ટ તો સમજી જ ગયા છે કે તાપમાન જે છે એ તાપમાન વધે છે. તાપમાન વધવાના કારણે હવા જે છે, હવા પાતળી થઈને કેની કોર જાય છે? ઉપર તરફ જાય છે. રાઈટ, એના વાદળાઓ બંધાણા અને આ જ ભેજ જે છે એ એક સમયે શું થઈ જશે? એનું કન્ડેન્સેશન થઈ જશે, એટલે કે એ વર્ષા બની અને વરસી જશે. વર્ષા બની અને વરસી જશે. રાઈટ, જેટલું કન્ડેન્સેશન અને જેટલું ઇવોપરેશન અને કન્ડેન્સેશન વધુ થતું રહેશે એવા ત્યાં જંગલો જે છે એ જંગલો ગાઢ અને ગીચ આપણને જોવા મળશે. રાઈટ, એવા જંગલો ગાઢ અને ગીચ જોવા મળશે. હું તમને એવો પ્રશ્ન પૂછું, તમને એમ કહું કે મિત્રો 200 સેન્ટીમીટર કરતા વધુ વરસાદ છે, 200 ને 250 સેન્ટીમીટર જેટલો વરસાદ નોંધો. ચલો, અને 250 સેન્ટીમીટર જેટલા વરસાદમાં કયા પ્રકારના જંગલો થશે, કયા પ્રકારની વનસ્પતિ થશે? તમે તબલા તોડ આન્સર દેવાના છો કે સાહેબ ન્યા છે ને ત્યાં સદાબહાર વન હશે, એટલે કે એવરગ્રીન ફોરેસ્ટ આપણને જોવા મળશે. કેવા જોવા મળશે? એવરગ્રીન ફોરેસ્ટ આપણને ત્યાં જોવા મળશે. ચલો, જય હિન્દ, જય હિન્દ. નો ઇસ્યુ, નો ઇસ્યુ. આજે આપણે સીધા કન્ટેન્ટ પર આવી ગયા છીએ. રાઈટ, કારણ કે કાલે આપણે થોડોક સમય જે છે એ સમય આપણે વેસ્ટ થઈ ગયો હતો. આપણો સમય, તમારો સમય, મારો સમય, આપણા બધાનો સમય, બરાબર. પણ આજે આપણે એને ફરી વળવાનું થાય છે. ઓકે, ચલો. અને તમને એવું લાગે, તમને એવું દિલથી મન થાય કે સાહેબ હકીકતમાં 500-700 છોકરાઓની હાજરી રહેતી હતી, કન્ટેન્ટમાં તો નથી લાગતું કંઈ ફેર પડ્યો હોય, તો છોકરાઓ કેમ ઓછા છે, તમને એવું લાગે તો તમે શેર કરી શકો છો. ઓકે, તમને એવું મન થાય તોની વાત છે, બાકી તો નહીં. ઓકે, ચલો સાહેબ, આટલી તો ખબર પડી ગઈ. સાહેબ જમીન, તાપમાન, ભેજ વગેરે પર વનસ્પતિનો વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ આધાર રાખે છે. સાહેબ આ મેજર પાર્ટ થઈ ગયા અથવા તો એવા કારણો થઈ ગયા જે ખૂબ જ જરૂરી અથવા તો ખૂબ જ મહત્વના કારણો થઈ ગયા. આની સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે કે વનસ્પતિ વૃદ્ધિને અસર કરતા બીજા બધા પણ પરિબળો છે. જેમ કે આ જમીન છે, જમીન બરાબર, જે તે વિસ્તાર છે એનો ઢોળાવ કેવો છે, એના ઢોળાવથી પણ નક્કી થશે વનસ્પતિ કેવી ત્યાં થશે. રાઈટ, ત્યારબાદ ત્યાં રહેલી જે જમીનમાં રહેલી માટી છે એ માટીની ઊંડાઈ કેવી છે. હવે માટીની ઊંડાઈ વધુ હશે તો સારી વનસ્પતિ થશે. રાઈટ, ફોર એક્ઝામ્પલ, જો કદાચ તમને એમ કહું કે ગુજરાત જે છે એ ગુજરાતમાં કાળા રંગની જમીન જોવા મળે. ગુજરાતમાં જોવા મળતી કાળા રંગની જમીન 3 ભાગમાં વહેંચવામાં આવતી હોય છે: ઊંડી કાળી, મધ્ય કાળી અને છીછરી કાળી. તમને કહું કે કઈ કાળી જમીનમાં સૌથી સારો પાક લેવા, તમે કહેવાના છો કે સાહેબ ઊંડી કાળી જમીનમાં સૌથી સારો પાક લેવાય. રાઈટ, છીછરી કાળી તો ગોચર છે, ત્યાં માત્ર ને માત્ર શું સાહેબ, ત્યાં મોટી મોટી વીડિયું છે,
ઓટોમેટિકલી બધું ઉગી જાય અને ઢોરા જે છે ઢોર ઢાંકર જે આવીને ખાઈ જાય. મધ્યમ કાળી અને ઊંડી કાળી, બરાબર, આ બે કાળી જમીન જે છે એમાં આપણને વધુ ઉપજ મળી શકે. રાઈટ. તો એ માટી જે છે એ માટીની ઊંડાઈ પર પણ નિર્ભર થતી હોય છે અને માટીના થરની જાડાઈ જે છે એ જાડાઈ પર નિર્ભર થતી હોય છે. એની ઊંડાઈ કેવી છે, એની જાડાઈ કેવી છે, આ બધા પર નિર્ભર થતું હોય છે. શું? વનસ્પતિનો વૃદ્ધિ દર. વનસ્પતિ વૃદ્ધિ પામે છે તો વનસ્પતિની વૃદ્ધિને અસર કરતા પરિબળોમાં જમીન, તાપમાન અને ભેજ મુખ્ય છે. ત્યાં જમીન તો કે જે તે જમીન છે, જે તે વિસ્તાર છે એનો ઢોળાવ કેવો છે, ત્યાં માટી છે માટીની ઊંડાઈ કેવી છે અને માટીની જાડાઈ જે છે એ જાડાઈ કેવી છે. ઓકે. અને આવી જ રીતના અલગ અલગ પ્રદેશોમાં કુદરતી વનસ્પતિ જે છે એમાં આપણને ફેરફાર જોવા મળે. આ બધા જ પરિબળોને આધારે કોઈ જગ્યાએ તમને જોવા મળશે ગીચ જંગલ, કોઈ જગ્યાએ તમને જોવા મળશે ગીચ જંગલ, તો પછી કોઈ જગ્યાએ તમને છૂટા છવાયા જંગલો જોવા મળશે. એટલે કે એના પ્રકારમાં ફેરફાર થશે. રાઈટ. હવે જાડી ઝાંખરાવાળા સીધા લખી નાખશું. રાઈટ. જાડી ઝાંખરાવાળા સીધા લખી નાખું છું. જાડી ઝાંખરાવાળા જંગલો આપણને જોવા મળશે. કોઈ જગ્યાએ ગીચ જંગલ જોવા મળશે, કોઈ જગ્યાએ જાડી ઝાંખરાવાળા નોર્મલી છૂટા હોય. સમજાઈ ગયું? છૂટા પડેલા જંગલો જે છે જંગલો જોવા મળે. સાહેબ, આપણે વનસ્પતિની વાત કરી અને એ જ કુદરતી વનસ્પતિ જે છે કુદરતી વનસ્પતિને આપણે ભણી રહ્યા છીએ. રાઈટ. અને આ કુદરતી વનસ્પતિને ભણવા માટે એને 3 ભાગમાં આપણે વર્ગીકૃત કરીએ છીએ. આ 3 વર્ગીકરણ કયા કયા છે મિત્રો? આજે હું તમને ખાતરી સાથે કહું છું કે તમારો 1 માર્ક આવનારી જીપીએસસી પ્રિલિમમાં પાક્કો છે એવો ટોપિક છે. રાઈટ. તમે ઘણા બધા મેદાનોના સ્ટેપ્સને બરાબર, ઘણા બધા મેદાનો છે, મેદાનોના નામ તમે સાંભળ્યા છે, પેરીના ને આ બધા જ મેદાનો જે સવાના, આ બધા મેદાનો જે છે એ બધા જ મેદાનો આજે ઘાસના મેદાનો ખાલી નહીં કહું, ઘાસના મેદાનો, એ બધા જ મેદાનો પણ આપણે આજે અહીં કવર કરવાના છે. તો બધાનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. કોણ આવે કોણ નહીં મૂકો એને. રાઈટ. હું એટલે જ તે કમેન્ટ તરફ નથી જોતો કે સાહેબ 195 છોકરાઓ છે તો દુઃખ થાય. એની કરતા હું મારા કન્ટેન્ટમાં ધ્યાન આપું. રાઈટ. તો વનસ્પતિ જે છે, જંગલ જે છે, કુદરતી વનસ્પતિને આપણે 3 ભાગમાં વહેંચીને ભણીએ, એનું વર્ગીકરણ કરીએ. અને આ વર્ગીકરણ સૌથી પહેલું જે છે જેને આપણે કહીએ છીએ જંગલો. શું કહીએ છીએ? જંગલો. મિત્રો, આપણે અત્યારે ભારતના નહીં વિશ્વના પણ જંગલોની વાત કરવાની છે. રાઈટ. ત્યારબાદ 2 જેને આપણે કહીશું ઘાસના મેદાનો. કેના મેદાનો? ઘાસના મેદાનો. હવે ઘાસના મેદાનોમાં મુખ્ય ઘાસના મેદાનોની આપણે વાતો કરી લેશું. અને ત્રીજો પાર્ટ જે છે એ ત્રીજા પાર્ટને આપણે કહીશું જાડી ઝાંખરાવાળી વનસ્પતિ, કાંટાળી વનસ્પતિ. જો કાંટાળી વનસ્પતિને આપણે અલગ લઈ લઈએ છીએ, કાંટાળી વનસ્પતિ જે છે એને આપણે અલગ લઈ લઈએ છીએ. આ જ કાંટાળી વનસ્પતિ એટલે કહી શકીએ કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. ઓકે, ચલો ડન. કુદરતી વનસ્પતિને ભણવા માટે વર્ગીકરણ કરીએ આપણે 3 ભાગમાં. કયા કયા? જંગલો, ઘાસના મેદાનો, કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. રાઈટ. સ્થળની ઊંચાઈમાં વધારો થતા આબોહવામાં પરિવર્તન થાય છે અને આબોહવામાં પરિવર્તન થવાના કારણે વનસ્પતિમાં બદલાવ જોવા મળે છે. વનસ્પતિનું વૃદ્ધિનો આધાર જમીન, તાપમાન અને ભેજ પર છે. જે તે વિસ્તારનો ઢોળાવ, માટીની ઊંડાઈ, માટીની જાડાઈ વગેરે પર પણ વૃદ્ધિ જે છે એ વૃદ્ધિ અસર કરતી હોય છે. રાઈટ. અથવા તો આધાર રાખતી હોય છે. ગીચ જંગલો, જાડી ઝાંખરાવાળા જંગલો જે છે એ 2 આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ. મતલબ કે અલગ અલગ પ્રકારે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના ની વનસ્પતિ જોવા મળશે. એ જ વનસ્પતિ એટલે કે કુદરતી વનસ્પતિને આપણે 3 ભાગમાં વહેંચી ભણીશું. જંગલો, ઘાસના મેદાનો અને કાંટાળી વનસ્પતિ એટલે કે જાડી ઝાંખરાવાળો. ઇઝ ધીસ ક્લિયર? આટલું કમ્પ્લીટ છે તો આપણે આગળ જઈએ. ઓકે, ચલો. ચલો, અહીંથી સીધે ભાગ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. સૌથી પહેલો ભાગ જે છે એ છે આપણા જંગલો. રાઈટ. બીજો ભાગ છે ઘાસના મેદાનો. બીજો ભાગ કયો છે? ઘાસના મેદાનો. ઘાસના મેદાનો છે, ઘાસના મેદાનોને આપણે અહીંયા લઈ લઈએ છીએ. રાઈટ. ઘાસના મેદાનો ક્યાં જોવા મળશે સાહેબ? એની એક ડેફિનેશન બને છે કે મધ્યમ વરસાદવાળા વિસ્તારમાં. રાઈટ. મધ્યમ વરસાદવાળા વિસ્તાર જે છે એ વિસ્તારમાં
આપણને આ પ્રકારના મેદાનો જોવા મળે છે, તો ઘાસના મેદાનો આપણને જોવા મળે છે સાહેબ. તો એવી જ રીતના આ કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા વાળા જંગલોની પણ વાત કરી લઈએ, અથવા તો જાડી અને ઝાંખરાની વાત કરી લઈએ, તો આ ક્યાં જોવા મળશે? શુષ્ક અને ઓછા વરસાદિત વિસ્તારમાં. ક્યાં જોવા મળશે? તો કે શુષ્ક અને ઓછા વરસાદિત વિસ્તારમાં. શુષ્ક અને ઓછા વરસાદિત વિસ્તારમાં એટલે કે 25 સેન્ટીમીટર કરતા ઓછો વરસાદ પડે છે ત્યાં, અને ઓછા વરસાદિત વિસ્તારમાં. વરસાદિત વિસ્તારમાં આ આપણને જોવા મળશે. ઓકે, હવે વૈધા જંગલો. હવે શું વૈધા? હવે વૈધા જંગલો. જંગલોની કોઈ એવી ખાસ ડેફિનેશન આપણે નથી દેવી, પણ જંગલોને સમજાવવા માટે એક નાનકડી એવી, જો ડેફિનેશન નથી, સીધો સમજાવવાનો પ્રયત્ન કરું કે વનસ્પતિ છે એ વનસ્પતિ અનુકૂલિત તાપમાન જે છે એ તાપમાન અને વરસાદવાળા પ્રદેશમાં ઉગતી હોય છે. એને માફક આવે એવા વિસ્તારમાં ઉગે, એને માફક આવે એવો વરસાદ છે, એને માફક આવે એવું તાપમાન છે, તો એ વનસ્પતિ કુદરતી રીતના ઉગી નીકળતી હોય છે. તાપમાન અને વરસાદના આધારે ગીચ કે પછી છૂટા છવાયા જંગલો, એવી રીતના આપણે એને બે ભાગમાં વહેંચીએ. તાપમાન અને વરસાદના આધારે. ડન. તાપમાન અને વરસાદ મેજર પોર્શન છે, મેજર પાર્ટ છે કહી શકીએ. અને વારંવાર હું તમને આ કહેતો જઉં છું, એની પાછળનું કારણ કાંઈક હશે તો, અને તો જ કહેતો હોઈશ, રાઈટ? કારણ કે કોન્સેપ્ટ આપણે સમજવા છે, અને આ કોન્સેપ્ટ સમજીએ ને તો એના બેઝમાં આપણે જઈએ. તમને ખબર હોય તો વર્ષા કઈ રીતના બને, વરસાદ કઈ રીતના વરસે છે, એ મેં તમને લગભગ 100 વાર સમજાવ્યું હોય છે. ગમે આપણે લિંક કરીને આપણે ભણી લેતા, કારણ કે એ આપણે ભણીએ ને મિત્રો, તો આ જ કોન્સેપ્ટ છે. આ કોન્સેપ્ટના આધારે તમે આગળ જઈ અને ક્વેશ્ચન્સના આન્સર કરી શકશો. મિત્રો, આપણે ભારતના જંગલોને વહેંચીએ છીએ, તો ભારતના જંગલોને અલગ અલગ ભાગમાં વહેંચીએ. ગુજરાતના જંગલો, તો ગુજરાતના જંગલોને 4 ભાગમાં વહેંચીએ છીએ, રાઈટ? ભેજવાળા પાનખર જંગલો, સૂકા પાનખર જંગલો, જાડી ઝાંખરાવાળા જંગલો અને મેઘરૂના જંગલો. પરંતુ જ્યારે એનસીઆરટી ભણતા હોય તો એનસીઆરટી કવર શેને કરે? એનસીઆરટી કવર કરશે બધું જ, જેટલું પણ આવશે એ બધાને કવર કરશે. એટલે કે વિશ્વ જે છે એ વિશ્વને પણ કવર કરશે. તો વિશ્વમાં જોવા મળતા જંગલના પ્રકારો જે છે, એ જંગલના પ્રકારોને આપણે કઈ રીતના વહેંચીને ભણીશું, રાઈટ? તો આ જંગલના પ્રકારો હું તમને લખાવું એવા પ્રકારો તમારે લખવાના છે. જંગલનો સૌથી પહેલો પ્રકાર જે છે, જંગલનો સૌથી પહેલો પ્રકાર, અને એ પ્રકારને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય સદાબહાર વન, અથવા તો સદાબહાર જંગલ. ઉષ્ણકટિબંધીય, ઉ કરું એટલે ઉષ્ણકટિબંધીય, રાઈટ? સદાબહારનો મતલબ શું થશે? સદાબહાર વન, અથવા તો જંગલ કરો તો પણ ચાલશે, રાઈટ? ઉષ્ણકટિબંધીય સદાબહાર. સદાબહારનો મતલબ થશે નિત્ય લીલા. શું થશે? નિત્ય લીલા જંગલો. ઓકે, ત્યારબાદ છે બીજું, ઉષ્ણકટિબંધીય સદાબહાર વન છે, તો ઉષ્ણકટિબંધીયમાં જ તે, અથવા તો ઉષ્ણકટિબંધના વિસ્તારમાં જ તે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો હશે. કયા જંગલો હશે? ઉષ્ણકટિબંધીય પાનખર વન અથવા તો પાનખર જંગલો. આપણે વાત કરી લીધી ઉષ્ણકટિબંધની. ઉષ્ણકટિબંધ પછી કયું કટિબંધ આવે? ઉષ્ણકટિબંધ પછી સમશીતોષ્ણ કટિબંધ આવે. કયું કટિબંધ આવે? સમશીતોષ્ણ કટિબંધ આવે. આ પહેલી વાર તમે જોયું હશે. સમશીતોષ્ણનો પણ આમાં ઉલ્લેખ કરવાનો. હા, સમશીતોષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધીય સદાબહાર વન, નિત્ય લીલા જંગલો. કેવા જંગલો? સદાબહાર વન, નિત્ય લીલા જંગલો. ઓકે, જો સમશીતોષ્ણ કટિબંધીય સદાબહાર વન છે, તો બીજો ભાગ સમશીતોષ્ણ કટિબંધનો કેવો હશે? તો કે સમશીતોષ્ણ કટિબંધીય પાનખર વન. કેવા વન? સમશીતોષ્ણ કટિબંધીય પાનખર વન. ઓકે, હવે શું? હવે તમે એવું કહેતા સાહેબ શીત કટિબંધીય. શીત કટિબંધમાં ત્યાં તમને કોઈ વનસ્પતિ જોવા મળે નહીં, બરાબર? નકરું કોઈ હાલી જવાનું થતું નથી. 2 ભાગ હજી ભણવાના છે. એક છે ભૂમધ્ય સાગરના જંગલો. કેના જંગલો? ભૂમધ્ય સાગરના જંગલો. મિત્રો, ભૂમધ્ય સાગરના જંગલો કીધા છે. ભૂમધ્ય સાગરના જંગલો કીધા, બહુ મહત્વના છે. કારણ કે અહીંયા સાઇટ્રસ ફૂડ બહુ બધા થાય, એટલે કે ખાટા ફળો જે છે, ખાટા ફળો ખૂબ બધા થાય છે. અને એટલા જ માટે જે ભૂમધ્ય સાગરના જંગલો છે, ભૂમધ્ય સાગરના જંગલોને ખાટા ફળોનો ઉદ્યાન કહીએ છીએ આપણે, રાઈટ? અને ત્યારબાદ છે શંકુદ્રમ જંગલો. કયા જંગલો? શંકુદ્રમ જંગલો. હવે શંકુદ્રમ જંગલો નામ સાંભળેલું છે આપણે, રાઈટ? શંકુદ્રમ જંગલોનું આપણે નામ સાંભળેલું છે. ફરી એક વખત, જંગલોના પ્રકાર: ઉષ્ણકટિબંધીય સદાબહાર અથવા તો નિત્ય લીલા, ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો, સમશીતોષ્ણ કટિબંધીય નિત્ય લીલા અથવા તો સદાબહાર વન, સમશીતોષ્ણ કટિબંધીય પાનખર વન, ભૂમધ્ય સાગરના જંગલો અને શંકુદ્રમ જંગલો. આટલા ભાગમાં આપણે ભણીએ છીએ, વહેંચીએ છીએ. ઓકે, ડન?
ઓકે, હા, ભૂમધ્ય મહાસાગરની નજીક. જો તમારે બુક લેવી હોય ને વાંચવી હોય તો બહુ સારું કહેવાય, પણ જો કદાચ ન લેવી હોય તો તમને બધું ભણાઈ દઉં છું. એટલે જરૂરી નથી કે તમે એને લ્યો અને ભણો, બરાબર. હું તમને જેટલું કરાવીશ અહીંયા એટલું તમે કરી નાખ્યું એટલે થઈ ગયું, માન લેવાનું છે. ઓકે, જેટલું હું તમને કરાવું એ તમે કરી નાખો એટલે થઈ ગયું, બરાબર. તો જંગલોના પ્રકાર જે છે એ જંગલોના પ્રકારમાં આપણે આટલું ભણ્યા, બરાબર. જો આપણે ફરી એક વખત કુદરતી વનસ્પતિને મુખ્ય 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. કયા કયા છે? એક છે જંગલ, ત્યારબાદ છે ઘાસના મેદાનો, ત્યારબાદ છે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. ત્યાંથી આગળ જંગલની વાત કરી હતી કે વનસ્પતિ અનુકૂળ તાપમાન અને વરસાદ વાળા પ્રદેશમાં ઉગે છે. ત્યાંથી આગળ જોયું હતું તાપમાન અને વરસાદના આધારે ગીચ અને છૂટાછવાયા જંગલો જોવા મળે છે. ત્યાંથી આગળ આપણે ગયા હતા, જંગલોથી આગળ ગયા હતા અને ભણ્યા હતા શું? એક જ મિનિટ. ઘાસના મેદાનો ક્યાં જોવા મળ્યા હતા? મધ્યમ વરસાદ વાળા વિસ્તારમાં આપણને ઘાસના મેદાનો જોવા મળ્યા હતા. ઓકે, ત્યાંથી આગળ ગયા હતા આપણે કાંટાળી વનસ્પતિ અને જાડી ઝાંખરા. તો કે શુષ્ક અને ઓછા વરસાદિત પ્રદેશમાં આપણને આ પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. ત્યાંથી આગળ ગયા હતા અને અત્યારે એક આ બાકી રહી ગયું. The tropical evergreen forest in Brazil is so enormous that it is like the lungs of the earth. Right? ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ. ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધીય કહીએ, રાઈટ. ટ્રોપિકલ એવરગ્રીન એટલે સદાબહાર, ફોરેસ્ટ એટલે જંગલો. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો અથવા તો નિત્યલીલા જંગલો બ્રાઝિલના, રાઈટ, એટલા ગીચ અને એવા ડેન્સ છે કે જેને આપણે વિશ્વનો ફેફસા કહીએ છીએ, જેને આપણે અર્થ અથવા પૃથ્વીનું ફેફસા તરીકે આપણે ઓળખીએ છીએ. અને અહીંયા વિશ્વનો સૌથી મોટો સ્નેક અથવા તો સાપ જે છે એ તમને જોવા મળે છે, જેનું નામ છે એનાકોન્ડા. કેવું છે? એનાકોન્ડા. હવે આપણે આ એનાકોન્ડા આપણા હગામ કઈ નથી થતો, પણ જરૂરથી આપણે એનાકોન્ડા વિશે જાણીએ છીએ. કારણ તો કે એનાકોન્ડા આપણે મૂવી જોયું હશે અને ઘણો થોડોક વ્યવસ્થિત કોઈક માણસ હોય તો એને આપણે એનાકોન્ડા કીધો પણ હશે, રાઈટ. તો એ ક્યાં જોવા મળશે? તમને જોવા મળશે બ્રાઝિલના જંગલોમાં. એના જંગલોમાં જોવા મળશે, બ્રાઝિલના જંગલોમાં. કેવા છે? એ ડેન્સ છે. કેવા છે? ડેન્સ એટલે કે વધુ ગીચ છે, રાઈટ. અને વધુ ગીચ હોય, તમને સમજાયું હતું કે ટેમ્પરેચર વધુ હોય તો રેઇન વધુ હોય, અને રેઇન વધુ હોય તો વનસ્પતિ જે છે વનસ્પતિ વધુ હોય, રાઈટ. જંગલો કેવા હોય? તો કે જંગલો ગીચ હોય, ને જંગલો ગીચ હોય તો ત્યાં જૈવ વિવિધતા હોય, ત્યાં અલગ અલગ વનસ્પતિઓનો ઢગલો હશે અને ત્યાં અલગ અલગ બીજા જીવોનો ઢગલો હશે, રાઈટ. જેમાં વાત કરીશું આપણે સસ્તન વર્ગના પ્રાણીઓ હોય તોય ભલે, કે પછી સરીસૃપો હોય તોય ભલે, રાઈટ. વાંદરાથી લઈને બધું તમને ત્યાં જોવા મળશે. આપણે આજના લેક્ચરમાં એ પણ જોશું કે કયા પ્રકારના જંગલોમાં કયા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. ઓકે, પણ આ યાદ રાખજો. ચલો, ત્યાંથી આપણે આગળ ગયા અને અત્યારે જે લાસ્ટ ટોપિક ભણ્યા એ છે જંગલોના પ્રકાર. જોઈ લ્યો તો મેં કીધા એ જ છે કે નહીં. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ઉષ્ણકટિબંધીય સમશીતોષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, સમશીતોષ્ણકટિબંધીય ખરાવ જંગલો, ભૂમધ્ય સાગરના જંગલો અને સંકુદ્રમ જંગલો. ચલો તો શરૂઆત ક્યાંથી કરીશું? શરૂઆત કરીશું ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો, અથવા તો એને આપણે શું કહીશું? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. કેવા જંગલો? ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. ચલો, ચલો, હું જેટલું કહું ને એટલું જ ભણવું છું. હું તમને જેટલું ભણાવું ને એટલું જ તમારે ભણવાનું છે. ઓકે, ચલો. સૌથી પહેલા વાત કરી સાહેબ આ જંગલો જે છે, જંગલો ક્યાં જોવા મળે? આ જંગલોની વિશેષતા શું છે? આ જંગલો ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલોના નામે પણ ઓળખવામાં આવે છે. આનું બીજું નામ શું છે? આનું બીજું નામ છે ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદના જંગલો. પાછું મારે તમને એ ન કેવું પડે કે ક્યાં થાય. ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં કેવા હોય તો કે ઘટાદાર હોય છે, ઘટાદાર જંગલો હોય છે. ખાસ કરીને વિષુવવૃત્ત નો જે પટ્ટો છે ત્યાં વધુ ડેન્સ તમને જોવા મળશે. જેમ જેમ આગળ જાઓ એની ડેન્સિટી કેવી થતી જશે? ઘટતી જશે. એની ગીચતા જે છે ગીચતા ઘટતી જશે. પરંતુ વિષુવવૃત્તનો પટ્ટો છે ત્યાં તમને એકદમ ડેન્સ જંગલો જે છે જંગલો જોવા મળશે.
તમે કહેશો કે સાહેબ એમ નહીં, મેપમાં જ તે સમજાઈ દો કઈ જગ્યાએ જોવા મળશે. તો આ રહ્યો તમારો મેપ. આ થઈ ગઈ આપણી પૃથ્વી, રાઈટ, જે જીઓઇડ શેપની છે. અને આ જીઓઇડ શેપની પૃથ્વીમાંથી આપણે વચ્ચેથી એક રેખા ખેંચી દીધી, જેને આપણે કીધી ભૂમધ્ય રેખા, અથવા તો જેને આપણે કીધું વિષુવવૃત્ત, જેને આપણે કીધું વિષુવવૃત્તના નામે આપણે ઓળખીએ છીએ. ઓકે, હવે આ વિષુવવૃત્તથી લઈ અને અહીંયા આ છે કર્કવૃત્ત. વિષુવવૃત્તથી લઈ અને આ કર્કવૃત્તને, વિષુવવૃત્તથી લઈને મકરવૃત્ત, આ આખો વિસ્તાર છે. આ વિસ્તારને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધ. શું કહીએ છીએ? ઉષ્ણકટિબંધ, રાઈટ. તો આ વિસ્તારમાં જે પણ જંગલો જોવા મળશે, આ વિસ્તારમાં જે પણ જંગલો જોવા મળશે, એ જંગલોને આપણે શું કહીએ છીએ? જંગલોને આપણે કહીએ છીએ ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો. કારણ કે અહીંયા નિત્ય લીલા જંગલો જોવા મળશે. જેમ જેમ ઉપર તરફ જાવ એમ તમને ખરાબ જંગલો પણ જોવા મળશે. જેમ કે આ વિષુવવૃત્તનો પટ્ટો છે. વિષુવવૃત્તના પટ્ટાથી આટલો ભાગ જે મેં દોર્યો ને, આ હું જે ડ્રો કરું છું ને, અહીંયા તમને એકદમ ગાઢ જંગલો જોવા મળશે. કેવા જંગલ જોવા મળશે? એકદમ ગાઢ જંગલ જોવા મળશે. જેમ જેમ તમે થોડાક ઉપર તરફ જતા જાવ એમ વરસાદની માત્રા ઘટતી જશે, ને વરસાદની માત્રા ઘટતી જશે એટલે જંગલો પણ કેવા થતા જશે? જંગલો પણ છૂટા છવાયા થતા જશે. અને એ જંગલો પાનખર કહેવાતા હશે. કેવા કહેવાતા હશે? પાનખર જંગલો કહેવાતા હશે. તો ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં જ તે પાનખર પણ છે અને નિત્ય લીલા પણ છે. કેવા છે? નિત્ય લીલા પણ છે. લગન કેના છે અત્યારે? લગન છે નિત્ય લીલા જંગલોના. કેના લગન છે? નિત્ય લીલા જંગલોમાં. સાહેબ આ પ્રદેશ છે, આ પ્રદેશની આબોહવા ગરમ છે અને આખા વર્ષ દરમિયાન ભારે વરસાદ થાય છે. ભારે વરસાદ થવાના કારણે, વાતાવરણ ગરમ હોવાના કારણે, આબોહવા ગરમ રહેતી હોવાના કારણે, વરસાદ થતો હોવાના કારણે અહીંયા ભેજ જે છે, ભેજની માત્રા વધુ છે. એટલે કે ભેજવાળી આબોહવા છે. કેવી આબોહવા છે? ભેજવાળી આબોહવા. અને આ પ્રદેશ જે છે એ પ્રદેશમાં થતા જંગલો ગીચ હશે. વારંવાર આ વાત કરું છું સાહેબ. ગીચ કઈ રીતના કહેવાશે? રાઈટ, માત્ર ને માત્ર એનું થડની બાજુમાં થડ લાગી ગયો એને ગીચ કહેવાશે નહીં. એની શાખાઓ, એની પ્રશાખાઓ, એની પ્રશાખાઓ, એ પ્રશાખાઓમાં જે લટકતા ઓલા પાંદડાઓ છે ને, એ પાંદડાઓ વિશાળ મોટા મોટા હશે. રાઈટ, પાનખરમાં પણ હશે, પાનખરમાં પણ હશે. પણ તમે જો સાવ શુષ્ક વિસ્તારમાં જશો તો ત્યાં આવા તમને પાંદડાઓ નહીં જોવા મળે. ત્યાં તમને કાંટા જોવા મળશે. પર્ણની જગ્યાએ, પાંદડાઓની જગ્યાએ તમને કાંટા જોવા મળશે. સાહેબ મેજર પાર્ટ જે આપણે આ ટોપિકમાં યાદ રાખવાનો છે, અને એ યાદ રાખવાનો છે શું કામ આ ડેન્સ એવા લાગે છે, શું કામ આ નિત્ય લીલા લાગે છે, શું કામ આ હરાભરા લાગે છે. એની પાછળનું એક કારણ કે આ જંગલોમાં, આ પ્રકારના જંગલોમાં વૃક્ષો પોતાના પર્ણ એક સાથે ખેરવતા નથી. એક સાથે ખેરવતા નથી. રાઈટ સાહેબ, આ ન સમજાનું. એક સાથે ખેરવતા નથી એટલે શું? જો સાહેબ, જ્યારે પાનખર જંગલોની આપણે વાત કરશું ને, ત્યારે પાનખર જંગલમાં શું હોય? અહીંયા એક વૃક્ષ છે, વૃક્ષનું નામ છે વૃક્ષ એ. અહીંયા એક વૃક્ષ છે, વૃક્ષનું નામ છે વૃક્ષ બી. અહીંયા એક વૃક્ષ છે, વૃક્ષનું નામ છે વૃક્ષ સી. રાઈટ, વરસાદ આવે ત્યારે એકદમ ઘટાટોપ થયા હોય, પાછો વરસાદ જાય એટલે થોડું ઘણું પાણી ઘટે એટલે બધા પાંદડા ખેરવી નાખશે એક હાથે. રાઈટ, અને એક સાથે બધા ટુંડેસ દેખાશે. માથે વાળ ન હોય એવી રીતના હાવ ટુંડેસ દેખાશે. બરાબર, પણ અહીંયા શું બને છે? અહીંયા એવું બને છે કે અહીંયા કોઈ એક વનસ્પતિ છે, અહીંયા એક કોઈ બીજી વનસ્પતિ છે, અહીંયા એક કોઈ ત્રીજી વનસ્પતિ છે. હવે આ વનસ્પતિએ પોતાના પર્ણ ખેરવી નાખ્યા કે ભાઈ મારે કઈ જરૂર જ નથી, તું ખેરવતા રીતના. પછી આનો સમય આવશે તો આ ખેરવશે, પછી આનો સમય આવશે તો આ ખેરવશે. ત્યાં સુધીમાં આ બધા ઘણા થઈ ગયા હશે. સમજાય? એટલે એક સાથે પોતાના પાંદડાઓ ખેરવે નહીં. અને એક સાથે પોતાના પાંદડા ખેરવે નહીં તો એ કેવા લાગે? તો લીલા લાગે. એક સાથે પાંદડા ખેરવી નાખે તો એ કેવા લાગે? તો એ હુકા લાગે. રાઈટ, આ પ્રદેશના પાંદડાઓ જે છે, એ પાંદડાઓ એક સાથે ન ખરતા હોવાથી તે બારે માસ લીલા રહેતા હોય છે. એટલા માટે જ તે આને આપણે બારે માસ લીલા જંગલોના નામે ઓળખીએ છીએ. સાહેબ, અહીંયા શું થાય? અહીંયા અબનુસ થાય. અહીંયા શું થાય? અહીંયા અબનુસ થાય. રાઈટ, યાદ રાખજો, અબનુસ થાય. અહીંયા શું થાય? અહીંયા રોઝવુડ થાય. અહીંયા શું થાય? અહીંયા રોઝવુડ થાય. આ બે એવા ઝાડ છે જે વારંવાર પૂછાતા હોય છે. રાઈટ, અબનુસ છે, રોડવુસ છે, મોહગની છે. રાઈટ, આવા બધા વૃક્ષો જે છે, વૃક્ષો તમને ત્યાં જોવા મળે. ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલોમાં આટલું એટલીસ્ટ તમને યાદ હોવું જોઈએ. સાહેબ એમ નહીં, આપણે તો ભારતની વાત કરીએ. ભારતમાં ક્યાં જોવા મળે? વિશ્વની તમે એમ કહેતા હતા કે વિશ્વમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે એ હું તમને કહીશ. તો ચલો, સમય આવી ગયો છે, કહી દો સાહેબ. વિશ્વમાં કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એ પણ તમને સમજાઈ દો. ભારતમાં ક્યાં ક્યાં જોવા મળે છે એ પણ તમને કહી દો. જો હું તમને ભારતની વાત કરું, જો ભારતમાં તમે કોઈ વિસ્તારમાં ફરતા હોય અને તમારે આ પ્રકારના જંગલો જોવા હોય તો તમારે આંદમાન નિકોબારના વિસ્તારમાં જવું પડશે. ક્યાં જવું પડશે? આંદમાન નિકોબારના વિસ્તારમાં જવું પડશે.
આંદમાન નિકોબારનો દ્વીપ સમૂહ છે એ દ્વીપ સમૂહમાં જોવા મળતા જે પ્રકારના જંગલો છે એ જંગલો ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો છે. કેવા જંગલો છે? ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલો છે. આમાં કોઈ ક્વેશ્ચન, કોઈ ક્વેરી? ચાલ જો કોઈની કોમેન્ટ આવે ને દોસ્તો, જિંદગીમાં યાદ રાખજો, જિંદગીમાં લોકો છે ને કે 99% લોકો, કેટલા લોકો? 99% લોકો તમને ડિસલાઇક કરવા વાળા હશે. કેટલા લોકો? 99% લોકો તમને ડિસલાઇક કરવા વાળા હશે. વિશ્વની વાત છે, 99% લોકો તમને ડિસલાઇક, જે તમને પસંદ નહીં કરતા હોય, પણ 1% વ્યક્તિ એવો છે જે તમને પસંદ કરતો હશે. અને હવે તમે પોપ્યુલેશનનું કાઉન્ટ કરો અને એ પોપ્યુલેશન કાઉન્ટ કરીને જવાબ લાવજો કે સાહેબ એ 1%માં કેટલા લાખો લોકો આવે છે, રાઈટ? તો પોઝિટિવ થઈને સાહેબ આપણા કામમાં ધ્યાન દેવાનું, બરોબર? આજે મને થોડીક મજા નથી તો હું તમારી સમક્ષ હાજર થયો છું. કારણ છે કે હું કદાચ ન આવું, તમને એમ થાય કે સાહેબ જે છે એ સાહેબે ફરી એક વખત ગુલ્લી મારી દીધી, બરાબર? પણ મને મન નથી થતું, છતાં પણ હું પ્રયત્ન કરું છું કે ગમે એમ કરી અને તમને 1-1.5 કલાક તો એટલીસ્ટ આજે ભણાવું, રાઈટ? તો ઘણા બધા કારણો બનશે, ઘણા નો કરવાની કોમેન્ટો કરશે. સાહેબ એમનું કામ છે, એમનું કામ એમને કરવા દો. એક દિવસ એમને પણ પસ્તાવો થશે અને એક દિવસ એમને પણ સમજાશે. અને જ્યાં સુધી સમજાશે ત્યાં સુધીમાં પોતાની જિંદગીથી હાથ ધોઈ બેઠા હશે, રાઈટ? ત્યાં સુધીમાં એની પાસે કાંઈ વૈધું હશે નહીં. એટલે એમને એનું કામ કરવા દેવાનું. હું કોઈ દિવસ કોઈના ડિસ્ટર્બ નથી થતો, રાઈટ? અને છતાંય મેં તો કીધું જ છે કે જો ત્રેવડ હોય ને, ત્રેવડ એ વ્યક્તિ સીધો આવે. મારો નંબર આપું છું 80,372 બરાબર. જ્યાં ખીલો લાગતો હોય ત્યાં તમતા લગાડી દેવાનું, બરાબર? પણ ખબર જ છે કે નથી જવાના, પછી આપણે શું કામ આપણો સમય વેસ્ટ કરવો જોઈએ? ચલો આગળ જઈએ આપણે. અને મારે તમને એનો ફોટો બતાવો છે, ઓકે? આર્યનો ફોટો તમે જોઈ શકો છો. આ ફોટો છે, આ ફોટામાં જેટલા પણ લોકો જઈ રહ્યા છે તમે જો એકદમ ડેન્સ છે, રાઈટ? એની ડેન્સિટી કેવી છે? જબરદસ્ત છે. ગીચતા કેવી છે? જબરદસ્ત છે, બરાબર? એની ઊંચાઈ કેવી હશે? ઊંચાઈ પણ મેક્સિમમ જોવા મળશે. ઊંચાઈ કેવી જોવા મળશે? મેક્સિમમ જોવા મળશે. સાહેબ શું કામ ઊંચાઈ મેક્સિમમ જોવા મળશે? એની પાછળના કારણ મેં તમને સમજાવ્યા છે. નતા સમજાવ્યા ફરી એક વખત સમજાવી દઉં. સાહેબ આ આખો વિસ્તાર છે ને, એ વિસ્તારમાં આ જંગલો જે છે એ જંગલોમાં વનસ્પતિ ઉગી છે. કેવી છે? ગીચ વનસ્પતિ છે. છૂટી છવાયું હોત તો કોઈ વાંધો હતો નહીં. પણ હવે મિત્રો આ વનસ્પતિ જે છે, વનસ્પતિ પોતાનો ખોરાક કઈ રીતના બનાવે? સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક બનાવે. એનાથી પોતાનો ખોરાક બનાવે? સૂર્યપ્રકાશની મદદથી પોતાનો ખોરાક. હવે મિત્રો જોવો છો કે આ જ વનસ્પતિને સૂર્યનો પ્રકાશ મળે છે. કઈ વનસ્પતિને? આ વનસ્પતિને સૂર્યનો પ્રકાશ. આને તો મળતો નથી, રાઈટ? એટલા માટે આ બે વચ્ચે કોમ્પિટિશન થશે. આ વનસ્પતિ આગળ નીકળવાનો પ્રયત્ન કરશે. આ વનસ્પતિ આગળ નીકળવાનો પ્રયત્ન કરશે. એ ઊંચી થશે કે મારે સૂર્યપ્રકાશની જરૂર છે. હવે અહીંયા પડવા માંડ્યું, આને પ્રકાશ નથી મળતો, એટલે આ હરીફાઈમાં આવશે ને આગળ નીકળશે, મારે જોઈશે, રાઈટ? અને અંતે આની ઊંચાઈમાં શું થતો જશે? આની ઊંચાઈમાં વધારો અને વધારો નોંધાતો જશે. અને મિત્રો વધારો અને વધારો જ્યારે નોંધાતો જાય છે, વધારો અને વધારો જ્યારે નોંધાતો જાય છે, ત્યારે જે તળનો ભાગ છે એ તળના ભાગમાં બહુ મોટી માત્રામાં ઘાસ તમને જોવા મળતું નથી. ઘાસ તમને જોવા મળતું નથી. કારણ એક જ છે કે સાહેબ ત્યાં સુધી સૂર્યપ્રકાશ જે છે, સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી. ઓકે, આ સમજાઈ ગયું? ચલો ત્યાંથી આગળ જઈએ અને હવે આપણે ભણીએ ઉષ્ણકટિબંધીય સદાબહાર જંગલોની વાત કરી નાખી છે. અને હવે આપણે જવાનું છે ક્યાં? હવે આપણે જવાનું છે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. ઓકે, હા, નીચે સુધી પહોંચશે નહીં. ઓકે, ચાલો. તો ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. મિત્રો ખરાવ લખ્યું છે ને, ખરાવ, આ ખરાવની જગ્યાએ તમે પાનખર લખી શકો. શું લખી શકો? પાનખર લખી શકો, રાઈટ? ઇંગ્લિશમાં આને ડેસિડ્યુલ કહેવાય. શું કહેવાય? ડેસિડ્યુલ, રાઈટ? ટ્રોપિકલ ડેસિડ્યુલ ફોરેસ્ટ, સેમી ટ્રોપિકલ ડેસિડ્યુલ ફોરેસ્ટ. ડેસિડ્યુલ એટલે ખરાવ થશે અથવા તો પાનખર થશે. પનખર નહીં, પાનખર, બરોબર જ છે. ચલો, ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો. પહેલા તો સાહેબ ક્યાં થાય, શું કામ થાય, બધું સમજવું છે. ભારતમાં થાય છે,
उत्तर ऑस्ट्रेलियामां थाय छे, त्यारबाद छे मध्य अमेरिकामां थाय छे। आ बधा ज भागोमां तमने आ प्रकारना जंगलो जोवा मळशे। क्यां जोवा मळशे? पहेला तो तमने जोवा मळशे इंडियामां। इंडियामां छे के नहीं? आ साइड छे। भारतमां जोवा मळता सौथी वधु प्रकारना जंगलो होय ते केवा छे? खराव जंगल अथवा तो पानखर जंगलो, राइट? इंडियामां जोवा मळे छे। इंडिया साथे साथे ऑस्ट्रेलियामां पण ऑस्ट्रेलियामां कई जग्याए? ऑस्ट्रेलियाना उत्तर भागमां એટલે કે उत्तर ऑस्ट्रेलियामां, उत्तर ऑस्ट्रेलियामां, राइट? उत्तर ऑस्ट्रेलियानी साथे साथे के उत्तर ऑस्ट्रेलियानी साथे मध्य अमेरिकामां कई जग्याए? मध्य अमेरिका जे छे, युनाइटेड स्टेट्स ऑफ अमेरिका नो लखવું જોઈએ, ખાલી અમેરિકા લખવું જોઈએ પણ ચલાવી લેજો। મધ્ય અમેરિકા આ વિશાળ ભાગોમાં તમને આ પ્રકારના જંગલો જોવા મળશે। વેઇટ અ મિનિટ। ટ્રોપિકલ એવરગ્રીન ફોરેસ્ટ ગુજરાતમાં ન જોવા મળે, સ્વીટી। આવી જાય અહીંયા આવી જાઓ પાછા, રાઈટ? તો શું કામ? તમે કદાચ વિશ્વનો મેપ જોયો હોય, વિશ્વનો મેપ તમે કદાચ જોયો હોય તો આપણે ઇન્ડિયાની વાત કરીએ છીએ। આપણું ઇન્ડિયા ક્યાં છે? આપણું ઇન્ડિયા અહીંયા છે, રાઈટ? આ આપણું ઇન્ડિયા છે, રાઈટ? ઇન્ડિયા, પછી અહીંયા અંદમાન નિકોબાર, આ અંદમાન નિકોબાર ની બધું ક્યાં આવે? અંદમાન નિકોબાર ની બધું જે છે એ બધું તમને જોવા મળશે ક્યાં? એ બધું તમને જોવા મળશે વિષુવવૃત્તના પટ્ટાની નજીકમાં। એટલા માટે વિષુવવૃત્તના પટ્ટાની નજીકમાં જોવા મળતું હોવાના કારણે અહીંયા ઉષ્ણકટિબંધીય તો છે જ, ઉષ્ણકટિબંધીય છે પણ વિષુવવૃત્તના પટ્ટાથી નજીક હોવાના કારણે વરસાદ વધુ થશે, વરસાદ વધુ થશે, ભેજ વધુ હશે, ભેજ વધુ હશે તો જંગલો કેવા હશે? ગાઢ હશે। એટલા માટે આને આપણે નિત્ય લીલા જંગલો કહીએ, રાઈટ? જ્યારે ભારતનો આ ભાગ આખે આખો જે છે એ ઉષ્ણકટિબંધમાં આવી ગયો, જ્યારે ભારતનો ઉપરનો આખે આખો ભાગ આ સમશીતોષ્ણ કટિબંધમાં આવી ગયો છે। કયા કટિબંધમાં આવી ગયો છે? સમશીતોષ્ણ કટિબંધમાં। તો સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જે છે એ જંગલો પણ જોવા મળશે અને ઉષ્ણકટિબંધીય જંગલો પણ જોવા મળશે। ઉષ્ણકટિબંધીય જંગલોમાં આપણે કેવા જોયા? નિત્ય લીલા જંગલો જોઈ નાખ્યા, અને ઉષ્ણકટિબંધીય જંગલોમાં પાનખર જંગલની વાત કરવામાં આવે તો આ આખા વિસ્તારમાં તમને પાનખર જંગલો જોવા મળશે, રાઈટ? પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે, ગુજરાતનો વિસ્તાર છે, ગુજરાતના વિસ્તારમાં પાનખર જંગલો તમને જોવા મળશે। ત્યાંથી નીચે આવો, આ વિષુવવૃત્ત છે, વિષુવવૃત્તની નીચે મકરવૃત્ત આવશે। મકરવૃત્ત જે છે એ ઓસ્ટ્રેલિયામાં થઈ પસાર થાય છે, અને આ ઓસ્ટ્રેલિયાનો ઉપરનો ભાગ જે છે એ ભાગમાં આપણને કેવા જંગલો જોવા મળશે? ઓસ્ટ્રેલિયાના ઉપરના ભાગમાં કેવા જંગલો જોવા મળશે? કયા ભાગમાં આવ્યા? જોવો જોઈએ, ઉષ્ણકટિબંધમાં આવ્યા, પણ ઉષ્ણકટિબંધમાં આ વિષુવવૃત્તથી તો ઘણા દૂર છે, એટલા માટે ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે। કેવા જંગલો છે? ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો છે। ક્લિયર છે કે નહીં? ચલો, અત્યારે હું તમને જેટલું કહું ને એટલું જ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો। આ ચમચોટી, ઓકે, રાઈટ? જેટલું હું તમને કહું ને એટલું જ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરો। તમે ખોટા એફર્ટ બીજી જગ્યાએ ન કરો, રાઈટ? પછી તમારા જે પ્રશ્ન છે એ બધા પ્રશ્ન આપણે લેવા છે, રાઈટ? ફરી એક વખત, ભારત, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના વિશાળ વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે। આ પ્રકારના જંગલોમાં આબોહવા કેવી છે? ગરમ છે। વાય શું હતી? આબોહવા કેવી હતી? આબોહવા ગરમ હતી। અહીંયા પણ કેવી છે? આબોહવા કેવી છે? આબોહવા ગરમ છે। આબોહવા ગરમ હોવા છતાં જેવો વરસાદ ત્યાં નોંધાતો હતો, રાઈટ, સદાબહાર વનમાં, એટલો વરસાદ અહીંયા થતો નથી। એટલે વરસાદની માત્રા કેવી થઈ? વરસાદની માત્રા ઓછી થઈ, વરસાદની માત્રા ઓછી થઈ, અને વરસાદની માત્રા ઓછી જે જગ્યાએ છે એ વિસ્તારમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે। ઉનાળાની ઋતુ જેવી આવે એ ઉનાળાની ઋતુમાં 6 થી 8 અઠવાડિયામાં વનસ્પતિ પોતાના પાંદડા ખેરી નાખે, જેને આપણે પાનખર કહીએ છીએ। કઈ ઋતુ આવી? પાનખર ઋતુ આવી, રાઈટ? ઉનાળો આવે ને, ઉનાળો, અને આ ઉનાળાની ઋતુમાં કદાચ અઠવાડિયાઓ પૂછે તો યાદ રાખજો 6 થી 8 અઠવાડિયા છે। કેટલા અઠવાડિયા છે? 6 થી 8 અઠવાડિયામાં, 6 થી 8 અઠવાડિયામાં તમામ
તમામ વૃક્ષો અથવા તો વનસ્પતિ પોતાના પર્ણ ખેરવી દે છે, પોતાના પર્ણ ખેરવે છે. અને એટલે જ તેને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પાનખર. શું કહીએ છીએ? પાનખર અથવા તો ખરાવ જંગલો. ક્યાં જોવા મળે? ઇન્ડિયામાં જોવા મળે, ઉત્તર અમેરિકામાં જોવા મળે અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાં અને મધ્ય અમેરિકામાં જોવા મળે. સાહેબ, અહીંયા જે જંગલો થાય છે ને એ જંગલો મહત્વના છે આપણા માટે. શું કામ મહત્વના છે? કારણ કે આ જંગલોમાં જે લાકડું થશે ને સાહેબ, આ જંગલોમાં જે લાકડું થશે એ લાકડું કઠણ હશે. કેવું લાકડું હશે? કઠણ લાકડું હશે. અને કઠણ લાકડું કેમાં કામ લાગે? ઇમારત નિર્માણમાં કામ લાગે. અને એટલા જ માટે આને આપણે ઇમારતી લાકડું કહીએ. શું કહીએ? ઇમારતી લાકડું. ઇમારતી લાકડું અહીંયા થતું હોવાના કારણે આ જંગલો આપણા માટે મહત્વના છે. સાહેબ, ઇમારતી લાકડું તમે કીધું, પણ અહીંયા તો એવા તો કેવા લાકડાઓ થાય, કેવી વનસ્પતિ થાય, એનું તો તમે નામ આપો. રાઈટ? તો હું તમને કહીશ કે અહીંયા તમને વાંસના જંગલો જોવા મળશે. વાંસ છે, સાગ છે, સાલ છે, લીમડો છે, સાગ છે, સાલ છે, લીમડો છે, સીસમ છે. આ નામ યાદ રાખો ને આટલા. હજી તો ઘણા બધા છે. રાઈટ? કયા કયા? સાગ, સાલ, લીમડો, સીસમ વગેરે પ્રકારના લાકડાઓ જે છે એ લાકડાઓ જોવા મળશે. તમે સાંભળ્યું હોય છે કે આ તો હાગનું લાકડું, વર્ષો સુધી એને ઉધઈ લાગે નહીં. રાઈટ? એટલું મજબૂત આવે હાગ. શું કહીએ છીએ? સાગ અથવા તો હાગ. અને આપણે જો કદાચ ગુજરાતમાં આવીએ તો ગુજરાતમાં વલસાડના વિસ્તારમાં, ડાંગના વિસ્તારમાં આ પ્રકારના જંગલો જોવા મળે. આના પાછા બે પ્રકાર હોય. રાઈટ? પાનખર જંગલો છે, પાનખર જંગલોના પાછા બે પ્રકાર હોય. પાનખરના બે પ્રકાર હોય. એક કેવા? એક હોય સૂકા પાનખર જંગલો. કેવા જંગલો? સૂકા પાનખર. અને એક હોય ભેજવાળા પાનખર જંગલો. કેવા જંગલો? ભેજવાળા પાનખર જંગલો. ભેજવાળા પાનખર જંગલો નો વિસ્તાર જે છે સૂકા પાનખર જંગલોનો વિસ્તારથી કઈ રીતના અલગ થતો હશે? સાહેબ, અહીંયા વરસાદ જે છે એ વરસાદ સારો નોંધાતો હશે, એટલે 200 સેન્ટીમીટર જેટલો વરસાદ અહીંયા તમને નોંધાતો જોવા મળશે. જ્યારે અહીંયા તો કે અહીંયા વરસાદ ઓછો નોંધાય છે. રાઈટ? અહીંયા વરસાદ કેવો નોંધાય છે? વરસાદ ઓછો નોંધાય. 120 સેન્ટીમીટર થી લઈને 70 સેન્ટીમીટર સુધીનો વરસાદ જે છે તમને ક્યાંક અહીંયા જોવા મળ્યો. રાઈટ? એટલે ત્યાં સૂકા પાનખર જંગલો જોવા મળ્યા. અહીંયા ભેજવાળા પાનખર જંગલો, અહીંયા પણ સૂકા પાનખર છે. બંને કેવા? પાનખર પણ પાનખર જ છે. ઓકે? અને આ બંને ગુજરાતમાં તમને જોવા મળશે. બંને ગુજરાતમાં જોવા મળશે. ભેજવાળા પાનખર જંગલો તમને ડાંગમાં જોવા મળશે, તમને વલસાડમાં જોવા મળશે. રાઈટ? આ બે જિલ્લાઓ મેઇન છે, બાકી ઘણી જગ્યા છે. નર્મદા છે, ત્યાં તમને જોવા મળે. બરાબર? અને અહીંયા થતું જે મુખ્ય લાકડું છે એ છે સાગ. અને વલસાડ ઉપરથી યાદ આવ્યું કે અહીંયા વલસાડી સાગ થાય છે. કેવું સાગ થાય છે? વલસાડી સાગ જે છે, વલસાડી સાગ. રાઈટ? જેને આપણે વલસાડી સાગના નામે ઓળખીએ છીએ. આ સાગના લાકડાને વલસાડી સાગના નામે ઓળખીએ છીએ. ચલો, કમ્પ્લીટ આટલું. આમાં કઈ કદાચ પ્રશ્ન પૂછાણો હોય તો? આમાં કયા કયા પશુ પક્ષીઓ પ્રાણીઓ જોવા મળે? અહીંયા વાઘ જોવા મળે. અહીંયા શું જોવા મળે? વાઘ જોવા મળે. નોર્મલી જોવા મળતા વાઘ આ પ્રકારના જંગલોમાં હોય. રાઈટ? પછી એશિયાટિક સિંહ છે, એશિયાટિક સિંહ તમને જોવા મળે. પક્ષીઓમાં તો ઘણા બધા છે, પણ કબૂતર છે, બાજ છે, મોર છે, પોપટ છે, આ પક્ષીઓ વધુ. બરાબર? બાકી વાઘ છે, સિંહ છે, સોનેરી રંગના વાંદરાઓ. કેવા વાંદરા? સોનેરી રંગના વાંદરાઓ. આ જંગલોની ઓળખ છે. ઓકે? પક્ષીઓમાં કબૂતર છે, બાજ છે, પોપટ છે, ચકલા છે, આ બધા તમને ત્યાં જોવા મળશે. ઓકે, ચલો. તો ખરાવ જંગલો અથવા તો પાનખર જંગલોમાં આટલું આપણે યાદ રાખવાનું હતું. ત્યાંથી આપણે આગળ જઈએ. ચલો, આર્યા પાનખર જંગલો. ડન. અત્યારે તો તમને ડેન્સ દેખાય, પણ જો વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જગ્યાઓ છૂટી તમને જોવા મળે. અને જેવો ઉનાળો આવશે એટલે શું થશે? બધા પોતાના પાન ખેરવી નાખશે. ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલોને પાનખર જંગલો પણ કહેવાય છે. ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો જે છે એ ચોમાસુ વનના નામે પણ ઓળખાય છે. ત્યાંથી આપણે આગળ જઈએ અને આ બીજી સ્લાઇડ જોઈએ. રાઈટ? એમાં શું લખ્યું છે? જે ભારત, ઉત્તર ઓસ્ટ્રેલિયા અને મધ્ય અમેરિકાના વિશાળ ભાગોમાં જોવા મળે છે. આ પ્રદેશમાં આબોહવા ગરમ અને વરસાદની માત્રા ઓછી હોય છે. ઉનાળાની ઋતુ દરમિયાન 6 થી 8 અઠવાડિયા દરમિયાન વનસ્પતિ પોતાના પાંદડા ખેરવી નાખે છે અને એના માટે ત્યાંને આપણે પાનખર જંગલના નામે ઓળખીએ.
એના નામે ઓળખીએ છીએ અને આપણે પાનખર જંગલના નામે ઓળખીએ છીએ. આ પ્રકારના જંગલોમાં કઠણ ઇમારતી લાકડું આપતી વનસ્પતિ જેવી કે સાગ છે, સાલ છે, લીમડો છે, સીસમ છે વગેરે જોવા મળે. અને આ જંગલોમાં વાઘ, એશિયાટિક સિંહ, હાથી, સોનેરી રંગના વાંદરાઓ, સોનેરી રંગના વાંદરાઓ માટે કાઝીરંગા નેશનલ પાર્ક જાણીતું છે. રાઈટ, હાથી જે છે એ હાથી તમને અહીંયા માનસ નેશનલ પાર્કમાં જોવા મળશે. એશિયાટિક સિંહ તો આપણે છે. વાઘ તો કે સુંદરવનનો ડેલ્ટા અત્યારે બાળ પ્રભાવિત છે એટલા માટે યાદ રાખીશું, સાયક્લોન આવ્યું છે ત્યાં. રાઈટ, વગેરે પ્રાણીઓ આપણને જોવા મળશે. આ પ્રદેશોમાં મોર છે, બાજ છે, પોપટ છે, કાબર છે અને કબૂતર છે. આ બધા જ પક્ષીઓ આપણને જોવા મળશે. આ નકામી. ચલો ડન. આટલું યાદ રાખવાનું હતું આમાં. અને અહીંયાથી આગળ જઈએ અને સમશીતોષ્ણ સદાબહાર જંગલોની વાત કરવાની છે. ભારતમાં ક્યાં જોવા મળે? ભારતમાં પશ્ચિમ ઘાટ છે, ભારતમાં પૂર્વાંચલના વિસ્તારો છે, સેવન સિસ્ટર્સની જે બહેનો રહી બધી ત્યાં, ગુજરાત છે તો ગુજરાતમાં ડાંગના વિસ્તારમાં, મધ્યપ્રદેશમાં જોવા મળે, આ બધી જગ્યાએ જોવા મળે. મહારાષ્ટ્ર છે. ઓકે, આ પટ્ટો જ જોઈ લેવાનો છે, પશ્ચિમ ઘાટનો આખો પટ્ટો. આ રાઈટ, પૂર્વ ઘાટનો પટ્ટો, રાજમહાલની પહાડીઓ, આ જે પહાડીઓ છે ત્યાં બધી જગ્યાએ તમને આ પ્રકારના જંગલો જોવા મળશે. ચલો ત્યાંથી આગળ આવીએ ને હવે છે સમશીતોષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો અથવા તો સમશીતોષ્ણ સદાબહાર જંગલો અથવા તો સમશીતોષ્ણ નિત્યલીલા જંગલો. નિત્યલીલા જંગલો એક તો જોઈ લીધા, હવે બીજા છે. આ પ્રદેશમાં તાપમાન કેવું છે? સમ. વરસાદ તો કે વધુ નહીં ઓછો નહીં એવો. રાઈટ, આમ જોઈએ તો વરસાદ સારો થાય, વરસાદ કેવો છે? સારો છે. પણ તાપમાન કેવું રહે છે? તાપમાન સમ રહે છે. એટલે કે વધુ ગરમ પણ નહીં અને વધુ ઠંડુ પણ નહીં. સમશીતોષ્ણ, વધુ ઠંડુ પણ નહીં અને વધુ ગરમ પણ નહીં, એવો આ ક્ષેત્રીય વિસ્તાર છે. અને આ જંગલો જે છે મધ્ય અક્ષાંશના કિનારાના પ્રદેશોમાં સામાન્ય રીતના ખંડનો જે કિનારાનો ભાગ હોય એ કિનારાના ભાગમાં જોવા મળે. સાહેબ મધ્ય અક્ષાંશ એટલે શું થયું? મધ્ય અક્ષાંશ અમને ન સમજાણું. આ જેટલી પણ ટર્મોલોજી વાપરી એમાં મધ્ય અક્ષાંશ અમને સમજાણું નહીં. આ પૃથ્વી છે, આ વિષુવવૃત્ત છે, આ કર્કવૃત્ત છે, આ મકરવૃત્ત છે, આ આર્કટિક સર્કલ છે ને આ એન્ટાર્કટિક સર્કલ છે. ડન. હવે તમને ને મને બધાને ખ્યાલ છે કે સાહેબ અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચીએ તો 90 જેટલા અક્ષાંશો છે. અહીંયાથી લઈને અહીંયા સુધી પહોંચીએ તોય 90 જેટલા અક્ષાંશો છે. રાઈટ. હવે એવું ન કહેતા મધ્ય એટલે અહીંયાથી. મધ્ય અક્ષાંશોનો મતલબ થાય અંદાજિત આ 45 ડિગ્રીની આજુબાજુનો ભાગ. રાઈટ, 45 ડિગ્રીની આજુબાજુનો ભાગ એટલે કે કર્કવૃત્તથી તો ઉપર થયું, મકરવૃત્તથી નીચે થયું. મકરવૃત્તથી ક્યાં થયું? નીચે થયું. બરાબર. કર્કવૃત્તથી ક્યાં થયું? કર્કવૃત્તથી ઉપર થયું. રાઈટ, તો બે સાઈડ આપણે 45 ડિગ્રી લઈ લઈએ. એ મધ્ય અક્ષાંશના વિસ્તારોમાં અને સાથે સાથે જો મધ્ય અક્ષાંશોમાં કિનારાના ભાગોમાં, કયા ભાગોમાં? કિનારાના ભાગોમાં. ધારો કે અહીંયા કોઈ એક ખંડ છે તો ખંડનો કિનારાનો ભાગ જે હશે એ કિનારાના ભાગમાં જોવા મળશે. રાઈટ, તો જે તે ખંડો છે એ ખંડોના કિનારાના ભાગમાં આપણને આ પ્રકારના જંગલો જોવા મળશે, જેને આપણે કહીએ છીએ સમશીતોષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો. કેવા જંગલો? સમશીતોષ્ણ કટિબંધીય સદાબહાર જંગલો. સાહેબ એક્ઝામ્પલ સાથે સમજાવો કે કયા કયા દેશને આપણે લઈ શકીએ. જેમ કે દક્ષિણ પૂર્વ અમેરિકા. કયો અમેરિકા? દક્ષિણ પૂર્વ અમેરિકા. અહીંયા લખતો જાઉં છું, દક્ષિણ પૂર્વ અમેરિકા. મેપથી સમજાવું પછી સમજાવીશ. ચાલો, દક્ષિણ પૂર્વ અમેરિકા 1. દક્ષિણ ચીન. દક્ષિણ ચીન. જો કે તમને જો મેપ ખ્યાલ હોય તો વાંધો આવે નહીં, તમારી પાસે મેપ હોય તો એને ઓપન કરીને બેસજો. રાઈટ. અને દક્ષિણ પૂર્વ બ્રાઝિલ. દક્ષિણ પૂર્વ બ્રાઝિલ. હવે આમાં એક વસ્તુ કોમન જોઈ ને કે દક્ષિણ 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 મતલબ કે દક્ષિણનો મતલબ એવો થયો કે ત્યાં ખંડ ખતમ થતો હોય. દક્ષિણ અમેરિકાનો મતલબ દક્ષિણ પૂર્વ અમેરિકાનો મતલબ એવો થયો કે જે અમેરિકા છે અમેરિકાનો ભાગ ખતમ થતો હોય ત્યાંની વાત છે. દક્ષિણ પૂર્વ અમેરિકા, દક્ષિણ ચીન, દક્ષિણ પૂર્વ બ્રાઝિલ, આ બધા જ વિસ્તારોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે. હવે આ જંગલો જે છે આ જંગલોમાં પણ જે વનસ્પતિ જોવા મળે છે એ વનસ્પતિ કેવી હોય છે?
એ વનસ્પતિ નિત્ય લીલી હોય છે. કેવી હોય છે? નિત્ય લીલી હોય છે. સાહેબ આ વનસ્પતિ નિત્ય લીલી છે એના પાછળનું કારણ શું છે? નિત્ય લીલી હોવા પાછળનું કારણ છે કે વરસાદ જે છે એ વરસાદ કેવો છે? તો કે વરસાદ સારો છે, વરસાદ વધુ છે, વરસાદ વધુ છે. પણ ટેમ્પરેચર કેવું છે? તાપમાન કેવું છે? તાપમાન ત્યાં સમ નોંધાયેલું છે. સમ તાપમાન છે. તાપમાન કેવું છે? તાપમાન સમ છે. સાહેબ આ પ્રકારના જંગલો જે છે, આ જંગલોમાં કેવા કેવા વૃક્ષો જોવા મળે? વાંસ જોવા મળે, ચીડ જોવા મળે, નીલગિરી જોવા મળે. આ બધા જ વૃક્ષો કોમન વૃક્ષો છે. વાંસ અહીંયા તમને જોવા મળશે. વાંસ હમણાં તમને કીધું તું, મેં કેન્સલ કરી નાખ્યું, ત્યાં ન આવે એટલે. વાંસ છે, પછી ચીડ છે, રાઈટ? વાંસ છે, ચીડ છે, પછી નીલગિરી છે. નીલગિરીને પણ આમાં જ ગણજો. આ પ્રકારના વૃક્ષો જે છે, વૃક્ષો તમને આમાં જોવા મળશે. અને અહીંયા જોવા મળતા પ્રાણીઓમાં પણ તમને જોવા મળશે વન હોર્ન રાઇનોસ, એટલે કે એક સિંગી ગેંડો. કેવો ગેંડો? એક સિંગી ગેંડો. આ એક સિંગી ગેંડો તમે જોઈ લ્યો અને ભારતના અક્ષાંશ રેખાંશને તમે જોઈ લ્યો એટલે તમને ખબર પડી જાય. આ તમારા 7 સિસ્ટર્સ છે, રાઈટ? આટલા ખરાબ તો નથી. એક જ મિનિટ હો, ચલો. ચલો, અહીંયા બાંગ્લાદેશ થઈ ગયું. ડન. આ શું થઈ ગયું? બાંગ્લાદેશ થઈ ગયું. અહીંયા થઈ ગયું આ તમારું ત્રિપુરા. અહીંયા મણિપુર, મિઝોરમનો પટ્ટો. આવી રીતના કંઈક છે, રાઈટ? અને એ તમારું અસમ, તમારું કહો એટલે આપણે બે નું પછી એમનો સમજતા સાહેબ તમારું એટલે અમારું, અમારું તમારું તમે કરો એવું નહીં. અહીંયા આવી ગયું તમારું અસમ, તમારું અસમ. ઓકે. અને આ અસમમાં અહીંયા એક નેશનલ પાર્ક છે જેનું નામ છે કાઝીરંગા નેશનલ પાર્ક, જે એક સિંગી ગેંડા માટે જાણીતું છે. એના માટે જાણીતું? એક સિંગી ગેંડા માટે. ચલો આપણે મેપથી સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા શું છે? અહીંયા 23.5 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ એટલે કર્કવૃત છે. જો કર્કવૃતનો ઉપરનો ભાગ થયો, હા સાહેબ કર્કવૃતનો ઉપરનો, અને કદાચ તમે તમારી રીતના નોંધવાનો પ્રયત્ન કરજો. આ મધ્ય અક્ષાંશો કહેશું આપણે. આપણે શું કહેશું? મધ્ય અક્ષાંશો કહેશું. આ ઉપરનો ભાગ છે. આમ જોઈએ તો ભારત તો 37 ખતમ થઈ જાય, એટલે તમે એમ ન કહેતા સાહેબ તમે તો 45 કીધું હતું, 45 તો આવતું નથી, તો અહીંયા તમે ખોટા છો, રાઈટ? ભારત 8 થી 37 ઉત્તર અક્ષાંશ વચ્ચે ફેલાયેલું છે ને, તો એમનું કહેતા સાહેબ તમે 45 એટલે મધ્ય કીધું હતું, રાઈટ? આ ભાગ એવો છે કે જ્યાં વધુ જોવા મળે એમ કીધું છે. ઓકે. એક સિંગી ગેંડો છે, હાથી છે. હાથી ત્યાં જોવા મળે? તો કે હા સાહેબ હાથી અહીંયા ત્યાં આપણને જોવા મળ્યો. હવે પાછા હાથીથી તમે કન્ફ્યુઝ થઈને એમ કહો સાહેબ તો કેરળમાં હાથી છે એનું શું? રાઈટ? કેરળમાં હાથી છે એનું શું? એટલે જીઓગ્રાફી જે છે, જીઓગ્રાફી અઘરો વિષય એટલે બને કે આમાં બધી વસ્તુઓ બધી જગ્યાએ જોવા મળતી હોય, રાઈટ? કાપવાળી જમીન હોય તો કાપવાળી જમીન તમને યુપીમાં જોવા મળે, ગુજરાતમાં જોવા મળે. એવું નહીં કે ગુજરાતમાં અલગ છે 7 પ્રકારની જમીન, તો યાદ રહે નહીં. બધી જગ્યાએ અલગ અલગ પ્રકાર, 7 છે 7 કે 8 જેટલા પણ પ્રકારો છે એ જ પ્રકારની જમીન બધી જગ્યાએ તમને જોવા મળશે. ચલો, ડન. ઓકે. ચાલો, તો ત્યાંથી આપણે આગળ વધીએ અને હવે આપણે જેને ભણવા છે એ છે સમશીતોષ્ણ ખરાવ જંગલો. કેવા જંગલો? સમશીતોષ્ણ ખરાવ જંગલો. સમશીતોષ્ણ ખરાવ એટલે શું? સમશીતોષ્ણ પાનખર જંગલો. સમશીતોષ્ણ સદાબહાર જોઈ લીધા, ઉષ્ણકટિબંધીય સદાબહાર જોઈ લીધા, આપણે ઉષ્ણકટિબંધીય ખરાવ જોઈ લીધા. હવે સમશીતોષ્ણ ખરાવ ઉપર આપણે જવાનું છે ને એકદમ ખરેખરીના ખેલ કરી નાખવાના છે. ઓકે. એનો તમને એની એક ઇમેજ બતાવું એટલે તમને ખબર પડી જાય. આવી ગઈ. તો આ પ્રકારના જંગલો તમને જોવા મળે છે ને, છે ઊંચા તો એ પણ છે, રાઈટ? પણ આ એના પર્ણ જોઈને તમને ખબર પડી જશે સાહેબ આ ખરાવ છે. મતલબ કે આ જંગલો જે છે એ જંગલોમાં
બહુ જલ્દી પાંદડાઓ જે છે એ પાંદડાઓ ખરી જતા હશે. શું થતા હશે? બહુ જલ્દી પાંદડાઓ ખરી જતા હશે. ઓકે, ચલો ડન. આ પ્રકારના જંગલો કર્કવૃતની ઉત્તરે અને મકરવૃતની દક્ષિણ બાજુમાં વધુ જોવા મળે. ક્યાં જોવા મળે? કર્કવૃતની ઉત્તરે, એક જ મિનિટ, કર્કવૃતની ઉત્તરે અને કર્કવૃતની ઉત્તરે, કર્કવૃતની ઉત્તરે અને મકરવૃતની દક્ષિણે જોવા મળે. મકરવૃતની દક્ષિણે જોવા મળતા હોય છે. હવે પાછો મારે ઓલો ગોળો નથી બતાવો, તમે તમારી રીતના ઇમેજિન કરી લેજો સાહેબ કયો કયો વિસ્તાર હું તમને કહું છું. રાઈટ સાહેબ, એમ નહીં, મને તમે મેપ સાથે સમજાવો કે કયા કયા દેશ લાગશે. જો ઉત્તર પૂર્વ અમેરિકા, ચીનનો ઘણો ખરો વિસ્તાર, ન્યુઝીલેન્ડનો ઘણો વિસ્તાર, ચીલી, પશ્ચિમ યુરોપ અને ભારતનો ઉત્તર ભાગ, આ બધી જગ્યાએ તમને આ પ્રકારના જંગલો જોવા મળશે. આપણે ભારતથી શરૂઆત કરીએ. ભારતમાં ક્યાં જોવા મળશે? ઉત્તર ભારતમાં જોવા મળશે. મુખ્યત્વે ક્યાં જોવા મળશે? ઉત્તર ભારતમાં જોવા મળશે. કારણ કે કર્કવૃત જ આમ જોઈએ તો બે ભાગમાં વહેંચે ને, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ત્યારબાદ ઉત્તર પૂર્વ અમેરિકા, ઉત્તર પૂર્વ અમેરિકા, અમેરિકામાં જોવા મળશે, પણ કઈ જગ્યાએ? ઉત્તર પૂર્વ અમેરિકા. એટલે કહું છું કે એટલાસને ખુલ્લો રાખીને બેસો, વિશ્વનો મેપ તમારી સામે ખુલ્લો રાખીને બેસો એટલે તમને એ બધું પોઈન્ટ છે લિંકઅપ થતા જશે ને તમને ખબર પડી છે કે હા સાહેબ એ જ પટ્ટો છે જે તમે કહો છો. રાઈટ. ત્યારબાદ ચીલી છે, ચીલી છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડ છે. કેવું છે? ન્યુઝીલેન્ડ, કીવી. ઓકે, ચીલી છે, ઉત્તર પૂર્વ અમેરિકા છે, ઉત્તર ભારત છે, ન્યુઝીલેન્ડ છે અને પશ્ચિમ યુરોપ છે. અને પશ્ચિમ યુરોપ છે. આ ભાગમાં પશ્ચિમ યુરોપ છે. આ બધા જ ભાગોમાં આપણને આ પ્રકારના જંગલો જોવા મળતા હોય છે. આ જંગલોમાં જોવા મળતા વૃક્ષોની વાત કરીએ તો આમાં ઓક નામનું વૃક્ષ થાય છે. કયું વૃક્ષ થાય છે? ઓક ટ્રી. અને આ ઓક બહુ જાણીતું, ક્યાંક તમે બાયોલોજીમાં ભણ્યા હશો. આ જ ઓક છે એ ઓકમાં સૌથી પહેલી વખત કોષ જોયો તો, સેલ જે છે ને એ સેલ, બૂચ જોયું હતું ને જે રોબર્ટ હુક નામના વ્યક્તિ, એ આમાંથી જોયું હતું. રાઈટ. ત્યારબાદ મેપલ એક વનસ્પતિ છે. આ પ્રકારની વનસ્પતિઓ જે છે એ વનસ્પતિઓ ત્યાં આપણને થતી જોવા મળે. ઓકના વૃક્ષો જોવા મળે. કેવા વૃક્ષો જોવા મળે? ઓકના વૃક્ષો જોવા મળે. હરણ છે, ત્યારબાદ ચિત્તા છે, શિયાળ છે, વરુ છે, આવા બધા પ્રાણીઓ તમને અહીંયા નોંધાતા જોવા મળતા હોય છે. આટલું યાદ રાખવાનું છે. ચલો, મેપ હું ઘડીએ વળીએ ન દોરી શકું ને એટલા માટે. ચલો, ઓકે. ચલો મિત્રો, થેન્ક યુ. ફરી એક વખત આજે મળીશું. આજે